હવે જો આની પહેલા આપણે પ્રશ્ન 8 જોયો કે ત્રણ સંખ્યા આપી હતી અને એ ત્રણ સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા શોધવાની હતી કે જેમાં છેલ્લે શેષ કેટલી વધે 5 વધે. પ્રશ્ન 8 એવો જોયો. સ્વાધ્યાય 3.7 માં પ્રશ્ન 9 કંઈક આવો આપ્યો છે કે 4 અંકોની સંખ્યા, એટલે હવે આપણે એ તો નક્કી કરી લેવાની 4 અંકોની સંખ્યા મેળવવાની છે. બરાબર? કેવી મેળવવાની છે? તો કે 4 અંકોની એવી સંખ્યા કે જે સૌથી નાની હોય અને જેને 18, 24 અને 32 થી વિભાજ્ય કરી શકાય, એટલે કે 32 વડે ભાગી શકાય. ત્રણ સંખ્યા વડે. કઈ ત્રણ સંખ્યા? 18, 24 અને 32 થી વિભાજ્ય છે, એટલે કે ભાગી શકાય છે. હવે સૌથી નાની સંખ્યા કીધી આપણને મેળવવાની, તો શું મેળવવું પડશે? અવની લચ્ચા નહીં, લસા અ. ગુજરાતી સુધારો. કોનો લસા મેળવવો પડશે? તો કે 18, 24 અને 32. એટલે આપેલ સંખ્યા માટે સૌથી નાની સંખ્યા શોધવા માટે આપણે લસા અ શોધવો પડે. શોધવો પડે કે નહીં? હવે આપણે કોનો લસા શોધીશું? તો કે આપેલ સંખ્યા 18, 24 અને 32 નો લસા અ શોધીશું. લસા શોધવા માટે ત્રણેયની નિશાની ભેગી 18, 24 અને 32. ત્રણેય સંખ્યા કેવી છે? એકી કે બેકી? ત્રણેય સંખ્યા બેકી છે. જો 18 બેકી, 24 બેકી અને 32 બેકી. બેકી સંખ્યા હોય તો પહેલા ભાગ કોના વડે પડશે? હાર્દિક, 2 વડે સૌથી પહેલા ભાગ પડશે, એટલે આનો 2 ભાગ પાડીએ. 2 ના ઘડિયામાં 18 કેરા આવશે. સંખ્યા 2 9 ને 18. 2 ના ઘડિયામાં 24 ક્યારે આવશે? 12 2 ને 24. 2 ના ઘડિયામાં 32 ક્યારે આવશે? 2 ના ઘડિયામાં 32 ક્યારે આવશે? નહીં, 2 32 છે તો 64 થઈ જાય, વધી જાય ને. આપણે તો ભાગ પાડવાના છે. 16 2 ને 32, 16 આવશે 32. આપણે 2 નો ઘડિયો પૂરો થતો નથી ગણિતમાં, બરાબર ને? ઘડિયામાં થઈ જાય પણ આપણે ના થાય. હજી જો અહીંયા 9 એકી સંખ્યા છે, એટલે બેઠે બેઠી એને ઉતારી લેવાની, કઈ પણ વિચારા વગર કે ભાઈ આ 9 બેઠે બેઠા અહીંયા આવે. કેમ કે બાકીની 2 સંખ્યા બેકી સંખ્યા છે. એમ નો ખબર પડે પહેલા ત્રણેય ચેક કરી લો. આ એકી છે, આ બેકી છે, બેકી છે. જો બેકી છે તો 2 ભાગ ચાલવાનો છે, તો 9 નો તો 2 ભાગ ચાલવાનો નથી, એટલે 9 ને નીચે લઈ લેવાના. 9 અહીંયા ડાયરેક્ટ એક નહીં મૂકી દેવાના. ઘણા વિદ્યાર્થી એવું કરે, 9 એક 9 પૂરું થઈ ગયું, હવે અહીંયા આગળ ભાગ નો હાલે, પછી પાછા 12 ના ભાગ આંકવાના. એમ નહીં કરવાનું. આ 9 ને બેઠા બેઠા મૂકી દેવાના અત્યારે. અને આપણે 12 વિશે વિચારવાનું કે 12 નો 2 ભાગ પાડતા કેટલા મળશે? તો કે 2 6 12 થઈ ગયા. 2 16 ક્યારે આવશે? તો કે 2 18. હજી આ બંને બેકી સંખ્યા મળી, એટલે 9 ને તો નીચે લઈ લેવાના. 2 2 3 2 4 એક સંખ્યા હજી આપણામાં બાદ થઈ ગઈ. કોણ? 3 બાદ થઈ ગયા. કેમ કે 3 હજી આવે નહીં, એટલે 2 2 ને આ બંને સંખ્યા હજી એમના મૂકશું. 2 એકા ને હવે અહીં 1 મળી ગયો, એટલે હવે કેટલાય ભાગ ચલાવવાનો? 3 3 3 એકા 1 નો થોડીક નિસરણી લાંબી થઈ ને. 3 1 1 અને અહીં 1 1 1 મળી જાય ત્યારે તમારી નિસરણી પૂરી થાય. પણ ડાયરેક્ટ તમે 1 મૂકી દો, નિસરણી ટૂંકમાં પતાવી દો, એમ હાલે નહીં. ઘણા વિદ્યાર્થી એવું કરે કે 9 અહીંયા મૂકી દીધા, 6 મૂકી દીધા, પૂરું થઈ ગયું સાહેબ, અહીંયા નિસરણી પૂરી થઈ ગઈ, અહીંયા સુધી થઈ અમારે. નિસરણી જ્યાં સુધી ભાગ ચાલતો હોય ત્યાં સુધી લાંબી થાય. કદાચ આ તો નાની છે, બાકી આખા બોર્ડની લાંબી થાય ખરી. સમજાય છે? 2 ભાગ ચાલતો હોય એવી સંખ્યા તમને આવે કે 2 ભાગ ચાલે છે તો નિસરણી લાંબી થાય. જેમ 9 માં મેં એક દાખલો ભણાવ્યો ત્યારે તમે બેઠા હતા, ખબર છે ને? કે ભાઈ ભાગાકાર કર્યો, અહીંયા નો સમાણો, બાજુમાં ભાગાકાર કર્યો તોય નો સમાણો, પછી અહીં ત્રીજો ભાગાકાર કરો, ત્યારે ભાગાકાર પૂરો થયો. ભાગવાના કેટલા હતા? 1 ને 17 વડે ભાગવાના હતા. જ્યાં સુધી પુનરાવર્તિત સંખ્યા ન મળે ત્યાં સુધી ભાગાકાર કરવો પડે. એટલે એવું આગળ ગણિતમાં આવવાનું છે. બરાબર? ગણિત જેટલું તમે હેલું સમજો
એટલું હેલું નથી, જેટલું અઘરું સમજો ને એટલું અઘરું નથી. પણ જો તમે શીખો તો ગણિત એક વખત મગજમાં બેસી ગયું ને એટલે ગણિતમાં તમે પાવરફુલ થઈ જાઓ. પણ ગણિત પાવરફુલ ત્યારે થાય કે તમને આ બધું પાયાનું બેઝિક જ્ઞાન હોય ને તો. આ બધું આપણે પાયો છે. જે નવોદયની પરીક્ષા માટેની તૈયારી કરે છે ને એ જો નવોદયની પરીક્ષા પાસ કરી લે ને તો એને બાકીનું બધું હેલું જ લાગે. કેમ કે એને 6ઠું 7મું 8મું ત્રણેય ધોરણ કમ્પ્લીટ થઈ જાય, એને આવડી જાય. કેમ આવડી જાય કે એટલું ઈઝી થઈ જાય. એનું કારણ એ છે કે એને જે એ ધોરણના પાઠ્યપુસ્તકો જે ગણિતના જે પાયાના જે ખ્યાલો છે ને બધા એને આવડી જાય, એટલે એ હેલું પડી જાય. સમજાય છે? એટલે જાહેર પરીક્ષા એટલા માટે અઘરી હોય કે જેથી કરીને બાકીનું પછી તમને હેલું લાગવા માંડે. 3 સંખ્યાનો લસા મેળવો આપણે. 18, 24 અને 32 નો લસા. જેમાં આવી ભાજ્ય સંખ્યા જેટલી મળી લઈ લઈએ. 2 કેટલી વખત છે? 5 વખત અને 3 2 વખત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. બબેના જૂથમાં ગુણાકાર કરીએ. 2 2 2 4. ગુણાકારમાં ભૂલ ના થાય એ ખાસ ધ્યાન રાખવાની. 2 3 6 ગુણ્યા ઘણાના એ 5 જવાબ મળે પાછો, એટલે એ નો આવે. ચોકે ચોકે અને 6 3. હવે બંનેનો ગુણાકાર કરીએ. 18 ગુણ્યા 16. મોટી સંખ્યા ઉપર આવે, નાની સંખ્યા નીચે આવે ગુણાકારના નિયમ મુજબ. 6 8 અને 48 વધી 4. 6 1 6 4 6 4 મને એવું છે 10 થાય. તમારે જેમ 24 થતું એનો જવાબ ખોટો. એટલે આપણને જવાબ મળ્યો 288. આ મળ્યો આપણને લસા. કોનો? 18 24 અને 32. હવે જો 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? કોને આવડે છે 4 અંકની સૌથી નાની સંખ્યા? પાર 1000 1000. આ 1000 જે છે એને આપણે લસા વડે ભાગવાના છે. એટલે 1000 ભાગ્યા 288. હવે 288 નો ઘડિયો તો આવડતો નથી આપણને, એટલે આપણે ઘડિયો બનાવીએ. બરાબર? 8 ને 8 16 વધી 1 17 વધી 1 અને 5. પાછા 288 ઉમેરશું. એમાં 14 વધી 1 16 વધી 1 8. પાછા 288 ઉમેરશું. 12 વધી 1. સરવાળામાં ભૂલ હોય તો કહેજો પાછા. 15 વધી 1 11. ભાગવાના જ કેટલા? 1000. ક્યાં ભાગ ચાલી જશે? 3. 864. 3 ભાગ ચાલી ગયો. 0 9 9 અને 10. અહીંયા વચ્ચે 6, અહીંયા વચ્ચે 3, અહીંયા વચ્ચે 1. 136 શેષ વચ્ચે. હવે આપણે મેળવવાની છે 4 અંકોની સૌથી નાની સંખ્યા, જેને આ 3 સંખ્યા વડે ભાગી શકાય. એટલે 4 અંકોની સૌથી નાની સંખ્યા. બરાબર. શું કરવાનું? તો કે 4 અંકની સૌથી નાની સંખ્યા આપણને મળી ગઈ. કેટલી મળી? 1000. 1000 માંથી તમારે શેષ બાદ કરવાની છે અને પછી જે લસા મળ્યો એ ઉમેરવાનો છે. એવું કરવાનું કારણ એ છે કે આપણે જો આ બંનેનું બાદબાકી કરશું તો 3 અંકની જ સંખ્યા મળશે. પણ આપણે તો કેટલા અંકોની જોઈએ છે? 4 અંકોની જોઈએ છે. એટલે આ સંખ્યા ઉમેરશું એટલે 4 અંકની મળી જશે. એટલે 1000 માંથી 136 બાદ કરીએ. કેટલા મળશે? 800. અને એમાં કેટલા ઉમેરવાના છે? 288. એટલે આમાં ઉમેરો 288. 12 વધી 1, 14 ને 15 વધી 1, 9 10 ને 11. કેટલા મળશે? 1152. તો આ 1152 એવી સંખ્યા છે કે જે સૌથી નાની 4 અંકની સંખ્યા છે અને જેને 18, 24 અને 32 વડે વિશેષ ભાગી શકાય છે. એટલે એ ત્રણેય સંખ્યા વડે વિભાજ્ય છે. તો આપણી સંખ્યા કઈ થઈ? 4 અંકોની
સૌથી નાની સંખ્યા જે 18, 24 અને 32 વડે વિભાજ્ય છે તે 1152 છે, જે 4 અંકની છે. સમજાય છે? આવડશે?